સુરત એરપોર્ટ પરથી ઉપડતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ 10 કલાક લેટ થતા મુસાફરો અકળાઈ ઉઠ્યા હતા. હીરાનગરી સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારે હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી દિલ્હી જતી ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે અટવાઈ પડતા મુસાફરોએ એરપોર્ટ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં 10 કલાક જેટલી મોડી થતા અને એરલાઇન્સના સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ ન મળતા મુસાફરોનો પિત્તો ગયો હતો. સુરતથી દિલ્હી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. કલાકો સુધી રાહ જોયા બાદ પણ જ્યારે ઉડાન અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી ત્યારે મુસાફરોનો સંયમ ખૂટ્યો હતો. એરપોર્ટ પર મુસાફરો અને એરલાઇન્સના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. મુસાફરોએ સ્ટાફનો ઉલડો લેતા સવાલો કર્યા હતા કે જો ફ્લાઇટ રીશેડ્યુલ થઈ છે તો બીજી ફ્લાઇટની વ્યવસ્થા કેમ નથી? તમારી પાસે આખા ભારતમાં શું એક જ ફ્લાઇટ છે? અમને રિફંડ કે હોટલની સુવિધા નથી જોઈતી, અમને અત્યારે જ બીજી ફ્લાઇટની ટિકિટ આપો. તો મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઇન્સ પાસે કોઈ વૈકલ્પિક પ્લાન નથી. ઘણા મુસાફરોને દિલ્હી પહોંચીને આગળની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હતી અથવા મહત્વની મીટિંગ્સ હતી જે આ વિલંબને કારણે રદ કરવી પડી છે. दिल्ली की फ्लाइट यहाँ की रीशेड्यूल हुई है तो ये 4 बजे की क्यों नहीं रीशेड्यूल नहीं हुई? वो भी एयर इंडिया एक्सप्रेस ही है ना. और आप जवाब कैसे दे रहे हो? तो उसका कस्टमर यहाँ पे जाएगा तो 4 बजे कैसे पहुँचेगा? वो मेरी दिक्कत नहीं है. मुझे एयर इंडिया मुझे रिफंड नहीं चाहिए. वो टाइम है ना आपका. क्यों नहीं दे पाएगी सर? सर मुझे रिफंड भी नहीं चाहिए और आपका होटल भी नहीं चाहिए. मेरे को मुझे चाहिए अभी फ्लाइट. मुझे फ्लाइट दो, टिकट दो.